માતાજી વિનાયકની ફરતો ગઢ હતો ને એની માથે પગ રાખી અને આવી મેઘની અંધારી રાત્રે માં ભગવતી ચામુંડા એક પછી એક જેલના ખાના ગણવા માંડી કે આજ મારો કાર્યો ક્યાં દેખા તો આજ જેલ તોડીને કાર્યા લઈને અહીંથી નીકળી જાઉં અને કોટવાની ખાડા પહોંચાડી દઉં પણ મારી ભગવતી ચામુંડાને કઈ કાર્ય દેખાવા નહીં એટલે મારી ભગવતી ચામુંડાએ કાર્યને ધીમો અવાજ કર્યો ધીમો અવાજ કર્યો કાર્યા હા તો રાત છે ને જેલમાં પૂર્યો છે તો બોલાય કાર્યા ખૂણામાં પડેલો હાથમાં હાથ કરી પગમાં બેડ્યું ભીતરમાં સાડીના હોલ કપાળમાં ગરમ ડોકરાના ડામડી દેલા કે માણસ ત્યાં સુધી કોઈ માણસને હામો મળે ને તો ઓળખાઈ જાય કે આ માણસ એકની વિલાયત સરકારનો ગુનેગાર બની ચૂકેલો છે મારી ભગવતી ચામુંડાએ હળવો હાથ પાડ્યો અને કાર્યો કઈ બોલ્યો નહીં એ પેલા તો સાહેબ કોક મળ્યો કાર્ય કોક મૂકી અને મારી ચામુંડાને કાને અવાજ પડ્યો તરત ઈ દિશામાં મારી ચામુંડા આવી આમ જોવે છે કાર્યને ઢહેડી મારેલો એ વસ્તુ ફાટી ગયેલા ભીતર કોણીઓ સોલાઈ ગઈ તેથી માં ચામુંડાએ કાર્યને એટલું કીધું બેટા કેમ છે હા તેથી પાવર કરતો તો એનો પાવર ઉતાર્યો કા બેટા હવે કેમ છે કાર્યો કઈ બોલ્યો નહીં પણ બે હાથ આમ હાથમાં હાથ કાઢી પણ બે હાથ ઊંચા કરીને એટલું બોલ્યો માં હે મારા બાપની દેવી મારા બાપની દેવી હવે કોઈ ચલાવતો હતો પાવર ઉતરી ગયો માઉ એકલા મિલકતના મોહમાં ભાગ ભળી ગયો તો માં માં મેં તને ઓળખી નહીં માં હે મારા બાપની દેવી હવે જો અહીંથી છોડાવે ને તો તું મને અહીંથી છોડાવે નહીંતર વિલાયતના માણસો હવારે ફાંસીના માથે ચડાઈ દે છે અને બેબી મારી જોડુએ ચામુંડે એટલું કીધું દીકરા એ હમજો નહીં અને કહ્યું ના માની મારું કે એ તારા કર્મે પડી તને જેલ તને કોણ છોડાવે કાળિયા હે તને કોણ છોડાવે અને દેવી કાળીઓ બોલ્યો કાળી એ હગાવાળા તો મારા ઠેઠ મારવાડમાં છે એ મારી અહીંયા તારા સિવાય મારું કોઈ નથી એ મારી મારું કોઈનો આધાર નથી અને દેવી મારી ચામુંડા એટલું કીધું કે
હું તારા પોકારથી નથી આવ્યો, હું તારા પોકારથી નથી આવી કે મારી તો કે મારવામાંથી મારો ભેટ એ તારા કુળનો રાવણ તારી પાસે શીખ લેવા આવ્યો છે. એ ત્રણ દિવસથી ભૂખ્યો તરસ્યો મારા કોટલાના કાંઠે પડ્યો છે. હા, એના પોકારથી અહીં આવી છું. એના શબ્દો સાંભળીને આવી છું. અને તેથી ચામુંડાને કાઢીએ કીધું મારી એ હવે તારી ગાય, એ હવે તારો પુત્રો, એ મારી તને પૂછ્યા વગર પાણી નહીં પીવું. હવે મને આમાંથી છોડો. મારી વીસ ભૂજાની ચામુંડાએ કીધું કે કાળિયા ધરતીની માથે જેમ નાગ ઢહેડાય ને એમ તું ઢહેડાતો આય. અને વિનાયકની જ્યારે હરિયાણા અવળા હાથ અડાને જો હરિયા પાણી ઓગળે એમ ઓગાળી ના નાખું ને તો હું કોટડાની ચામુંડાને બા. એકવાર વિનાયકની જ્યારે હરિયાળી અવળા હાથ હતા, હું ચામુંડા જ્યારે હરિયાળી આવી અને તને છોડાવી દઉં. હું જહા ભેલની ચામુંડા હે કાળિયા. માતાએ એટલું કીધું કાળિયા હરિયાળા અવળા હાથ